નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આવા જ સમાચાર દરરોજ સૌથી પહેલાં જાણવા માટે આપણી ચેનલ ગુજરાત લાઈવ 24ને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ઢોલ વગાડીને આખા ગામમાં કહી દેજો। જી હા મિત્રો, આગામી દિવસોમાં રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી વધુ સક્રિય થવાની શક્યતા છે। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 20 જૂન સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં પ્રી મોન્સૂન વરસાદી સ્થિતિ જોવા મળી શકે છે। તેમના મતે 16 જૂન સુધી રાજ્યના ઘણા ભાગોમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે। આ સમય દરમિયાન લોકોને ગરમી અને તોફાની પવનોની આંશિક રાહત મળી શકે છે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે 16 જૂન પછી બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બની શકે છે। ત્યારબાદ 26 જૂન પછી અરબી સમુદ્રમાં એક નવી હવામાન સિસ્ટમ પણ વિકસિત થવાની સંભાવના છે। ત્યારબાદ આગળ જોઈએ તો ખેડૂતો પોતાના હક માટે રસ્તા પર ઉતર્યા। જી હા મિત્રો, ગુજરાતના ખેડૂતો ફરી એકવાર પોતાના હક અને અધિકાર માટે રસ્તા પર ઉતર્યા છે। લાંબા સમયથી પડતર માંગણીઓ અને વણ ઉકેલ્યા પ્રશ્નોને લઈને હવે સુરત જિલ્લાના ખેડૂતોનો રોષ ફાટી નીકળ્યો છે। પોલીસ દમન, વીજ ટાવરના વળતર અને એમએસપી જેવા સંવેદનશીલ મુદ્દે ખેડૂતોએ સરકાર સામે બાયો ચડાવી છે। અમદાવાદમાં ભર ઉનાળે આ જીવલેણ રોગોનો આતંક, ચોમાસા પહેલાં ચિંતા વધી, 16 સિવિલ દર્દીઓનો રાફડો ફાટ્યો। આજે ઓલપાડના વડોલી સર્કલ ખાતે વહેલી સવારથી જ માહોલ ગરમાયો હતો। સુરત જિલ્લાના ખૂણે ખૂણેથી ખેડૂતો પોતાના ટ્રેક્ટરો અને વાહનો સાથે એકઠા થયા હતા। આશરે 65 જેટલા ટ્રેક્ટરો અને 100થી વધુ કારના કાફલા સાથે ખેડૂતો ગાંધીનગર જવા રવાના થયા છે। આ યાત્રાને ખેડૂત અધિકાર યાત્રા નામ આપવામાં આવ્યું છે, જે આવતીકાલે ગાંધીનગર ખાતે યોજાનારા વિશાળ ખેડૂત સંમેલનમાં જોડાશે। ત્યારબાદ આગળ જોઈએ તો મોંઘવારી વધી મોટી મુશ્કેલી। જી હા મિત્રો, દેશમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવ આસમાને પહોંચતા મધ્યમ વર્ગનું બજેટ ખોરવાયું છે। કોંગ્રેસે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા આક્ષેપ કર્યો છે કે 2014ની સરખામણીએ વર્ષ 2026માં દૂધ, ઈંધણ અને ખાદ્ય સામગ્રીના ભાવ 2 થી 3 ગણા વધ્યા છે। સામાન્ય જનતાના મુખ્ય ખોરાક જેવા કે લોટ, દાળ અને ચોખામાં 50%થી 95% સુધીનો તોતિંગ વધારો ઝીંકીને સરકાર મોંઘવારી નિયંત્રિત કરવામાં નિષ્ફળ ગઈ છે। ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાતમાં 24 વર્ષથી ભાજપ સરકાર। જી હા મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળના 12 વર્ષ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને 12 વર્ષ વડાપ્રધાન તરીકે એમ કુલ 24 વર્ષનો સમયગાળો પૂર્ણ થયો છે। આટલા લાંબા સમય સુધી સત્તા પર રહેવું એ કોઈ પણ વ્યક્તિ માટે એક મોટો વિક્રમ છે। સત્તા અને તેની આસપાસના વર્તુળોમાં 30 વર્ષ જેટલો સમય પસાર કર્યા પછી ભાજપ દ્વારા વારંવાર ગરીબી નાબૂદીના વચનો આપવામાં આવ્યા હતા। સરકારના દાવાઓ અને સામાન્ય માણસની પીડા વચ્ચેની
આ ખાઈ સતત વધી રહી છે. આદિવાસી વિસ્તારોમાં પીવાના પાણીની અછત, બાળકોમાં કુપોષણ અને રસ્તા પર રઝળતા ગરીબીના ઝૂંપડા એક વિકાસના દાવાઓ માટે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો છે. નેતાઓ જ્યારે મંચ પરથી ગરીબી નાબૂદીના ભાષણો આપે છે ત્યારે તેઓ વાસ્તવિકતાથી આંખ આડા કાન કરે છે. જનતાએ હવે નેતાઓની પોલ સમજવાની જરૂર છે, જે વિકાસના નામે માત્ર સપનાઓ વેચીને સત્તા ટકાવી રાખવા મથે છે. ત્યાર પછી આગળ જોઈએ તો પેટ્રોલ બાદ સરકારનો ડીઝલ સસ્તું કરવાનો પ્લાન. જી હા મિત્રો, ભારત સરકાર જનતાને સસ્તું ડીઝલ આપવાની તૈયારીમાં છે. નીતિન ગડકરીએ કહ્યું કે હવે ભારતમાં સસ્તા પેટ્રોલની જેમ સસ્તા ડીઝલનું ઉત્પાદન થશે. વધુમાં તેમણે કહ્યું કે પેટ્રોલ બનાવવા માટે ઇથેનોલનો ઉપયોગ કરવામાં આવે છે, તેમ હવે ડીઝલ બનાવવા માટે આઇસોબ્યુટેનોલનો ઉપયોગ કરવામાં આવશે. અને મિત્રો જણાવીએ છીએ કે ડીઝલમાં 15% આઇસોબ્યુટેનોલનું મિશ્રણ કરવામાં આવશે, જેથી ભાવમાં ઘટાડો આવી શકે છે. ત્યારબાદ આગળ જોઈએ તો ચોમાસું નબળું, ખિસ્સા પર અસર પડશે. જી હા મિત્રો, દેશમાં હવામાનના બદલતા મિજાજ અને વધતી મોંઘવારીને લઈને એક ચિંતાજનક અહેવાલ સામે આવ્યો છે. ભારતીય હવામાન વિભાગ IMDના જણાવ્યા અનુસાર દેશમાં અલ્નીનો પ્રભાવ હવે સક્રિય થઈ ચૂક્યો છે અને સમગ્ર ચોમાસાની સિઝન દરમિયાન તે ચાલુ રહે તેવી પ્રબળ સંભાવના છે. તાજેતરમાં સામે આવેલો એક નવા સંશોધન અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે જૂનથી ઓગસ્ટ અલ્નીનોની અસર રહેવાની શક્યતા 80% છે, જ્યારે નવેમ્બર સુધી તે લંબાવવાની આશંકા 90%થી વધુ છે. રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાને કારણે ટ્રાન્સપોર્ટ અને માલગાડીઓનું ભાડું વધશે, જેનાથી આગામી દિવસોમાં શાકભાજી અને અનાજ વધુ મોંઘા થઈ શકે છે. ખાદ્ય અને ઈંધણ સિવાયની કોર ઇન્ફ્લેશન પણ વધીને 3.9% થઈ ગઈ છે, જે દર્શાવે છે કે બજારમાં અંદરખાને કિંમતોનું દબાણ વધી રહ્યું છે. જો બજારમાં માંગ સ્થિર રહેશે તો કંપનીઓ કાચા માલના વધેલા ભાવને બોજ ગ્રાહકો પર નાખશે, જેના કારણે સામાન્ય જનતાએ દરેક નાની મોટી વસ્તુઓ માટે વધુ કિંમત ચૂકવવી પડી શકે છે. હવામાનની અનિશ્ચિતતા વચ્ચે આગામી થોડા મહિના દેશના અર્થતંત્ર અને સામાન્ય માણસના બજેટ માટે ખૂબ જ મહત્ત્વના સાબિત થશે. ત્યારબાદ આગળ જોઈએ તો 2030 સુધીમાં ગુજરાત વાયર ફ્રી. જી હા મિત્રો, રાજ્ય સરકારે ગુજરાતના શહેરી વિસ્તારોને વધુ સુરક્ષિત અને આધુનિક બનાવવા માટે વર્ષ 2030 સુધી તબક્કાવાર રીતે વાયર ફ્રી સિટી બનાવવાનો નિર્ણય કર્યો છે. પ્રથમ તબક્કામાં રાજ્યની 17 મહાનગરપાલિકાઓ અને અન્ય શહેરી વિસ્તારોને આ યોજનામાં આવરી લેવામાં આવશે. હાઈ ટેન્શન અને લો ટેન્શન વીજ કેબલ ઉપરાંત વિવિધ નેટવર્ક કેબલોને પણ ભૂગર્ભમાં લઈ જવામાં આવશે. સરકારનું માનવું છે કે આ નિર્ણયથી જનજીવન વધુ સુરક્ષિત બનશે અને અવરોધ વિનાનો વીજ પુરવઠો મળી શકશે. આ ઉપરાંત ઉર્જા ક્ષેત્રમાં ગુજરાતને વધુ એક સિદ્ધિ મળી છે. રૂફટોપ સોલાર ઉર્જાના ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી બદલ વર્ષ 2026ના રાષ્ટ્રીય સ્તરના પુરસ્કાર માટે
ગુજરાતની પસંદગી કરવામાં આવી હોવાનું પણ વાઘાણીએ જણાવ્યું છે. ત્યારબાદ આગળ જોઈએ તો 2000ના હપ્તાની તારીખ અને નિયમો. જી હા મિત્રો, પીએમ કિસાન યોજનાના નિયમો મુજબ સરકાર ખેડૂતોને વર્ષભરમાં કુલ 6000 રૂપિયાની મદદ આપે છે, જે 3 અલગ અલગ હપ્તામાં સીધા બેંક ખાતામાં મોકલવામાં આવે છે. 22મો હપ્તો માર્ચ મહિનામાં જાહેર કરવામાં આવી ચૂક્યો છે, તેથી 4 મહિનાના નક્કી કરેલા સાયકલ મુજબ 23મા હપ્તાના નાણાં જૂન અને જુલાઈ 2026ની વચ્ચે જાહેર થવાની પૂરેપૂરી આશા છે. જો કે હજુ સુધી સરકાર તરફથી કોઈ ચોક્કસ તારીખની સત્તાવાર જાહેર કરવામાં આવી નથી. ત્યારબાદ આગળ જોઈએ તો ગેસ સિલિન્ડરમાં મોટો ભાવ વધારો. જી હા મિત્રો, કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ આ ભાવ વધારા પાછળ અમેરિકા ઈરાન વચ્ચેનો તણાવ, વૈશ્વિક સપ્લાય ચેઇનમાં આવેલી અડચણો અને ટ્રાન્સપોર્ટેશનના વધેલા ખર્ચને મુખ્ય કારણ ગણાવ્યા છે. 7 જૂનના રોજ ઘરેલું ગેસ સિલિન્ડરમાં 29 રૂપિયાનો વધારો ઝીંકાયો છે, પરંતુ સરકારના મતે વૈશ્વિક પરિસ્થિતિ જોતા આ ભાવ વધારો માત્ર એક મજબૂરી બની ગઈ છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ તાજેતરમાં જ નિવેદન આપતા જણાવ્યું હતું કે આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલની સાથે ગેસના ભાવમાં પણ ભડકો થઈ શકે છે. ત્યારબાદ આગળ જોઈએ તો ખેડૂતો ઘરે બેઠા 36,000 રૂપિયા મળશે. જી હા મિત્રો, પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના મુખ્ય રૂપે દેશના એવા નાના અને સીમાંત ખેડૂતો માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેમની પાસે કુલ મળીને 2 હેક્ટર કે તેથી ઓછી ખેતીલાયક જમીન છે. આ સ્કીમમાં સામેલ થવા માટે સરકારે ઉંમરની મર્યાદા 18 વર્ષથી લઈને 40 વર્ષની વચ્ચે નક્કી કરી છે. એટલે કે તમે જેટલા વહેલા આ યોજના સાથે જોડાશો, તમારા માટે રોકાણ કરવું એટલું જ સરળ રહેશે. દર મહિને મિત્રો કેટલી પેન્શન મળશે તેને લઈને વાત કરીએ તો આ યોજના હેઠળ જ્યારે તમારી ઉંમર 60 વર્ષ પૂરી થઈ જશે, ત્યારે સરકાર તરફથી તમને દર મહિને 3000 રૂપિયાની ફિક્સ પેન્શન સીધી તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ રકમ વર્ષના હિસાબે 36,000 રૂપિયા થાય છે, જે ઘડપણમાં દવાઓ અને રોજબરોજના નાના મોટા ખર્ચાઓ માટે એક બહુ મોટો સહારો સાબિત થાય છે. સૌથી સારી વાત એ છે કે જો કોઈ કારણોસર ખેડૂતનું અવસાન થાય છે તો તેમના જીવનસાથીને 50% એટલે કે 1500 રૂપિયા મંથલી પેન્શન ફેમિલી પેન્શન તરીકે આપવામાં આવે છે. ત્યારબાદ આગળ જોઈએ તો ખેડૂતોએ કરી થાંભલાના ભાડાની માંગ. જી હા મિત્રો, આપણે આપણા ભાઈને એક વેત જમીન આપતા નથી અને આ કંપનીવાળા આવડા મોટા ટાવર ઊભા કરી દે, કેટલું સહન કરશો? જો પીજીવીસીએલ કંપની આપણા ઘરમાં નાનું મીટર લગાવે અને આપણા જ ઘરમાં લગાવેલું મીટરનું ભાડું આપણે આપવું પડતું હોય, તો આવડા મોટા ટાવર થાંભલાનું ભાડું શા માટે નહીં? શું ભાડું આપવું જોઈએ? ખાસ કરીને મિત્રો ખેડૂતોએ આ તમામ બાબતે જે છે તે માંગ કરી છે.
ત્યારબાદ આગળ જોઈએ તો પીએમ મોદી સામે વિરોધ. જી હા મિત્રો, દેશમાં દલિતો, આદિવાસીઓ, પછાત વર્ગો અને લઘુમતીઓ પર કથિત અત્યાચારોના વિરોધમાં કોંગ્રેસે કેન્દ્ર સરકાર સામે દેશવ્યાપી જન આંદોલનનું એલાન કર્યું છે. કોંગ્રેસના લઘુમતી અને એસસી વિભાગ દ્વારા આગામી 20 જુલાઈએ દિલ્હીના જંતર મંતર ખાતે વિશાળ વિરોધ પ્રદર્શન યોજાશે. જૂનના ત્રીજા સપ્તાહમાં લખનૌથી આ સંયુક્ત અભિયાન શરૂ કરીને પીડિતોને કાનૂની અને સામાજિક મદદ પૂરી પાડી દેશભરમાં આંદોલન કરાશે. ત્યારબાદ આગળ જોઈએ તો ભારત પાકિસ્તાન આમને સામને. જી હા મિત્રો, ભારતના એક નિર્ણયથી પાકિસ્તાનમાં હાહાકાર મચી ગયો છે. આ અછતનો સૌથી મોટો ભોગ કૃષિ ક્ષેત્ર છે. સિંધુ પ્રાંતની ઘણી મોટી નહેરોમાં પાણીનું સ્તર ખૂબ જ ઘટી ગયું છે, જેના કારણે ખેડૂતોને તેમના પાકને સિંચાઈ કરવા માટે ભારે મુશ્કેલી પડી રહી છે. ઘણા વિસ્તારોમાં ખેતરો સૂકાઈ રહ્યા છે અને ખેડૂતો નાણાકીય નુકસાનની ચિંતામાં છે. સિંધુ જળ નદીનો મુદ્દો શા માટે ઉઠાવવામાં આવ્યો તેને લઈને વાત કરીએ તો મિત્રો, પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. ત્યારબાદ બંને દેશો વચ્ચે જળ સંસાધનો અંગેનો વિવાદ વધુ તીવ્ર બન્યો. ભારત સરકારે સતત કહ્યું છે કે આતંકવાદને ટેકો આપનારા રાષ્ટ્રને પાણી પૂરું પાડવામાં આવશે નહીં. તાજેતરમાં કેન્દ્રીય નેતૃત્વએ આ બાબતે પોતાના મક્કમ વલણનો પુનરોચ્ચાર કર્યો છે. ત્યારબાદ આગળ જોઈએ તો સોના ચાંદીના ભાવમાં ઘટાડો. જી હા મિત્રો, ભારતના કોમોડિટી એક્સચેન્જ MCX પર પણ સોના અને ચાંદીના વાયદામાં મોટો કડાકો આવ્યો છે. સોનાનો ભાવ 3189 રૂપિયા ઘટીને ₹1,52,551 પ્રતિ 10 ગ્રામ થયો. એ સાથે ચાંદીનો ભાવ 16,595 રૂપિયા ઘટીને ₹2,48,201 પ્રતિ કિલો પર બંધ થયો. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામનો 1,55,770 છે, જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ 2,74,900 રહ્યો હતો.